પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે અવાજ આવે છે બાપ? કયો અવાજ નો આવતો હોય તો કયો મારા બાપ. અવાજ આવે છે? હા હા, હવે કઈક શરૂ લે. જગો મગો થઈ જાત આગળ મારો. હાલો બાપલિયા હાલો ફરીથી નવી ઘડી નવદા. આજે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, નિવૃત્તિ. બરાબર ને? વાળ બરાબર છે ને? એ રે એટલે ઝૂમ કિંગ ગયો વિક્રમ. હાલો તો ભાઈ નિવૃત્તિ ચેપ્ટર બરાબર, સરસ મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટરના છેલ્લા 5 દાખલા મમ્મી યાદ દેવરાઈ દેવા છે. જો ધ્યાન ન રાખો તો જે છે એ કહું છું, પણ હું તમને એવી ઇઝી ટેકનિક શીખવાડીશ કે જેના કારણે તમને મમ્મી યાદ નહીં આવે, મેઘાણી સર યાદ આવશે. હા સાહેબે કરાવ્યું હતું, આવડી ગયું. પણ ધ્યાન રાખો તો, અને રજા ન પાડો તો. ઓકે, અહીંયા બોલવાનું નહીં. હવે જે દાખલો કરો 5 વાર કરતા હોવાનો. ઓકે, હવે જેમ ઓલા ચેપ્ટર લે પાછું ત્યાં જોયું એટલે કઈ ત્યાં એના તને કઈ કોઈ બીજું દેખાતું નથી ને. હાલો તો નિવૃત્તિની અંદર 4 ખાતા જે આપણે દોરતા હતા એ આપણે દોરવાના છે. કયા? પુનઃ મૂલ્યાંકન ખાતું એમાંય હતું, આમાંય હતું. આમાં આપણે લાભનું પ્રમાણ ગોતશું. શું ગોતશું? કેમ લાભ? હું, જેનિસ અને મિત્યો અમે 3 ભાગીદાર છીએ. હવે એવું સમજો કે મિત્યો ગયો એટલે કઈ વિયો નથી ગયો એટલે હમણાં પોર્યુશન હાલે કે હું હાલે તમારે? હા એ હાલે છે એટલે એ ગયો કે ભાઈ મારે ધંધો નથી કરવો ભાઈ, હું સેવા કરીશ. મેં કીધું ઓકે તમે 2 ધંધો કરો. મેં કીધું ડન. તો અમારા બેન લાભ થઈ ગયો. કેમ? તો કે પેલા 100% નફો 3 ભાગીદાર વચ્ચે વેચાતો હતો, હવે 100% નફો કોના વચ્ચે વેચાશે? ખાલી 2. તમારા બેનો શું થાય? લાભ થાય. એટલે અમારા બેને લાભનું પ્રમાણ ગોતવાનું. એ લાભના પ્રમાણમાં પેઢીની પાઘડી જે નક્કી થઈ હોય એ મિતને આપવાની. મિતને એની મૂડી આપવાની. શું આપવાની? અને આરોર પાઘડી આપવાની. દાખલા તરીકે મિત ધંધામાં આવ્યો કે 5 લાખ રૂપિયા લઈને આવ્યો હશે કે 10 લાખ XYZ પૈસા લઈને આવ્યો હશે ને. હવે મિત ધંધામાં જશે ત્યારે એ એની મૂડી લઈને જશે, પ્લસ નફો મળ્યો હોય એ લઈને જશે, સામાન્ય અનામત આ તે જે હોય ઓલું આપણે મૂડી ખાતું બનાવતા ને જમા બાજુનો ટોટલ કરતા, એ ટોટલ ક્યાં મૂકતા? ઉધાર બાજુ. પછી માઇનસ કરતા, પછી હું લખતા? બાકી આગળ. તો મિતમાં બાકી આગળ લઈ ગયા નહીં લખવાનું, મિતની લોન ખાતે. હું લખવાનું? મિતની લોન ખાતે. જે પૈસા વધ્યા એ મિતને આપી દેવાના, એમાં મૂડી નફો બધું આવી જશે. તો મિત બેઝિકલી પાઘડી લઈને જશે ને એને પાઘડી અમારે બેયને આપવાની. કયા પ્રમાણમાં આપવાની? લાભના પ્રમાણમાં. બસ આ એક જ વસ્તુ નવી છે, બાકી જે પ્રવેશમાં કરતા હતા એ જ બધું નિવૃત્તિમાં. મજાની વાત એ છે કે આ ચેપ્ટર અગર તમારે જૂની બ્લુપ્રિન્ટ રહી તો તમે ઓપ્શનમાં કાઢી શકો છો, અને ન કાઢવું હોય તો તમે શેર આખું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો છો. નિવૃત્તિ અથવા શેર બેમાંથી એક ઓપ્શનમાં નીકળે. કેમ? સમજાવું. તમારે લોકોને વિભાગ ABCDE, વિભાગ E ની અંદર 5 દાખલા હશે, શેરના 2 દાખલા હશે, નિવૃત્તિનો 1 દાખલો હશે, અને સોરી આ પ્રવેશના 2. અહીંયા શેર નહોતું લખવાનું, પ્રવેશ લખવાનું હતું પહેલા. પ્રવેશના 2, નિવૃત્તિનો 1 અને શેરના 2. બીજા ભાગનું પેલું ચેપ્ટર. ટોટલ દાખલા છે 5. પણ બોર્ડ એક્ઝામમાં 5 માંથી કોઈ પણ 3 દાખલા જ લખવાના છે. 5 માંથી કેટલા લખવાના છે? 3. ઓકે, તો મતલબ એવો થાય જો તમે પ્રવેશ કરી નાખો અને તમને ફાવતું હોય ને નિવૃત્તિ કરી નાખો તો શેર આખું ન કરો તો હાલે, અથવા તમે પ્રવેશ કરો અને શેર કરો તો ફાયદો શું થાય? 2 દાખલા પ્રવેશના અને 2 દાખલા શેરના. તો 4 માંથી તમને આવડતા હોય 3 કરવાના, 1 દાખલો અઘરો લાગતો હોય એ કાઢી નાખવાનો ઓપ્શનમાં. એટલે નિવૃત્તિ તો આખું ઓપ્શનમાં નીકળી જાય. હારવાર શેરનો કે પ્રવેશનો અઘરો 1 દાખલો હોય 4 માંથી એ કાઢી નાખો તોય 3 દાખલા તમને આવડી મળી જાય. એટલે હું વિદ્યાર્થીને એવી સલાહ આપતો હોઉં છું કે તમે નિવૃત્તિને ઓપ્શનમાં કાઢી નાખો. કેમ? કારણ કે નિવૃત્તિના કેટલાક દાખલા પાછળના એવા છે કે જે તમારા માથાના વાળ ઊભા કરી નાખે. હું તમને બધાય કરાવીશ. આ ઓપ્શનમાં નીકળશે જો બ્લુપ્રિન્ટ ચેન્જ ન થઈ તો. પણ બ્લુપ્રિન્ટ ચેન્જ થઈ ગઈ તો ઓપ્શનમાં નીકળે નહીં. ડન છે? એટલે અત્યારે તમારે એમ વિચારવાનું છે કે આને ઓપ્શનમાં કાઢવાનું નથી. આ આપણને એક્ઝામમાં પૂછાણ છે, પ્રથમ પરીક્ષામાં કઈ ઓપ્શનમાં નીકળશે નહીં, એટલે અત્યારે કમ્પલસરી કરવાનું. પણ એક્ઝામ વખતે આપણા નસીબ હોય બ્લુપ્રિન્ટ ન બદલાની તો ઓપ્શનમાં તમે આને કાઢી શકો છો.
આ એક ઓપ્શન છે. ઓકે, તો હવે આપણે કેટલાક દાખલા જોઈએ. કાઢો ઉદાહરણ નંબર 1 આનું. જો કે ઉદાહરણ 1 નહીં, ઉદાહરણ વ્યા જાવ 20-22 ડાયરેક્ટ ત્યાંથી દાખલા શરૂ થતા હશે લગભગ. ના ઉદાહરણ 15, ઉદાહરણ ભાઈ ક્યાં છે ભાઈ? ઉદાહરણ 13 ની અંદર આમ નોંધ છે. ઉદાહરણ 13 થી આપણે ઠપકારીએ. ઉદાહરણ 12 છે, ઉદાહરણ 12 ની હાલો ઉદાહરણ 13 પેલો દાખલો. એની જેવો દાખલો આપણે કરવાનો આવશે. હું ખાલી અત્યારના ઉદાહરણ સમજાવું છું કે જેથી કરીને તમને લોકોને થોડો ટપ્પો પડે, નવું ન લાગે, જૂનું લાગે, હે ને? ઓકે, જો આવો દાખલો છે. ચોથો દાખલો કાઢો. ચોથો દાખલો આપો તો. આવો છે, એમાં ભાગીદારની લોન ને બધું છે. હજી તો શરૂ નથી થયું, ક્યાં મોઢું સડાવીને બેઠો એલા લગન કર વરદી હારવાર રે, નો ફાવે તો કઈ સમજ્યા. હજી તો હગાઈ નથી, ક્યાં મોઢું સડાવીને બેઠો. મને નહીં ગમે તો હાલો થઈ ગયું. વાહ ભાઈબંધ, તાર જેવું કોઈ નહીં. હા વાહ, હાલો ડન છે. હવે ઉદાહરણ નથી જોવાનું, ડાયરેક્ટ દાખલો ઠપકાર દે. હાલો નવી ઘડી નવો દા. હે બેટા? હા, આમાં કંપનીના 8 માર્ક્સમાં નહીં, 11 માર્ક્સનો આવે કંપનીનો વાર્ષિક હિસાબ. 2 હશે, એમાં ઓપ્શનમાં નહીં નીકળે. એક પહેલા ભાગનો વાર્ષિક હિસાબ ને એક બીજા ભાગનો સેક્શન F. 22 માર્ક્સનો 2 કમ્પલસરી કરવાના. એ 8 માર્ક્સમાં નહીં, કેટલા માર્ક્સમાં? 11 માર્ક્સના 2 દાખલા સેક્શન F ની અંદર. એ તો હાવ હેલું છે નહીં. શેરની અંદર આમ નોંધ છે ખાલી. શેરની આમ નોંધ ઈઝી પડે. આ બે કરાવીશ. તમારે જે બધાને અલગ અલગ માઇન્ડસેટ હોય. હું ભણતો ક્યારે મને શેર હેલું લાગતું, નિવૃત્તિ અઘરું લાગતું. હું ભણતો ક્યારે, અને હું હતો થોડો. આપણે કઈ હોશિયાર હતા નહીં. બસ આપણે હરકા એ તો કઉ જ બતાવું તને. હાલો ભાઈ ચલો, પેલો દાખલો, દાખલા નંબર 5. ધવલ, અમારે ધવલ અહીંયા બેઠો. ધવલ, કમલ અને નવલ 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નવલ 31/3/2016 ના રોજ નિવૃત્ત થાય છે અને 31/3/16 ના રોજ તેનું પાકું સરવ્યું નીચે મુજબ હતું. તો આપણે જેમ કરતા હતા એમ કયા ખાના બનાવવાના? પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ અને બેંક ખાતું અને પાકું સરવૈયું. હાલો, તો આપણે લખવાનું પહેલા ત્રણેયની મૂડી લખી નાખવાની. બાકી આગળ લાવ્યા તરીકે 30,000, 20,000 અને 10,000. બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો. IMP છે, આવશે ને આવશે. નિવૃત્તિમાં કાંઈ નવું નથી, પ્રવેશની જેમ જ કરવાનું છે. નવું આવે ત્યાં શીખવાડીશ, ચિંતા નહીં કરતા. હાલો, બાકી આગળ લાવ્યા. લખાઈ ગયું ભાઈ? લખવા જ મળજો મારી હારવાર, એટલે જગોમગો. બાકી આગળ લાવ્યા. કેટલા હજાર છે ભાઈ? 30,000, 20,000 અને 10,000. હાલો, ઘટે તો જિંદગી ઘટે. કોની ઘટે એ મને નથી ખબર. હાલો આગળ, પણ મારી ન ઘટે. હાલો, 30,000, 20,000 અને 10,000. ધવલ, કમલ, ધવલ, નવલ અને કમલ, બરાબર ને? ઓકે. એના પછી રોકડ બેંક કેટલી છે? ભાઈ ધવલ કમલ વચ્ચે છે. આમાં કમલ જ વચ્ચે લખ્યું છે ને? ના, અહીંયામાં લોચા છે. આમાં મેં કીધું કાંઈક તો લોચા છે. વચ્ચે આવશે કમલ અને અહીંયા આવશે નવલ. ને કે લોચા પડે હો ભાઈ. આ બધું ધ્યાન રાખવાનું. નાની નાની વસ્તુ પણ છે બહુ અગત્યની. ધવલ, પછી અહીંયા આવશે કમલ અને નવલ. આમ જ નામ છે ને ત્રણેયના? ઓકે, ચલો દીકરાઓ. રોકડ અને બેંકમાં કેટલા રૂપિયા છે બચાવ? 5,000. હાલો લખો. બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 5,000 રૂપિયા ઉધાર અને જમા. બહુ ઈઝી દાખલો છે. પેલો છે એટલે ઈઝી જ હોય, એમાં કઈ અઘરું ન હોય. બીજા દાખલામાં થોડોક સનેડો હોય, બીજા દાખલામાં કઈ હોય નહીં. હાલો બકુડાઓ, પેલો હવાલો. યંત્રની કિંમત 25,000 રૂપિયા અને સ્ટોકની કિંમત 5,000 રાખવી. યંત્ર કેટલાનું બાપલિયાઓ? 20,000. એના 25,000 કરવાનું કીધા. ફાયદો કે નુકસાન? ફાયદો. કેટલાનો ફાયદો? 5,000. ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ નો આવે. ક્યાં આવે? જમા બાજુ. લખો. યંત્ર ખાતેમાં શું અઘરું છે? યંત્ર ખાતે ભાઈ નબળામાં નબળા વિદ્યાર્થીને પ્રવેશ અને નિવૃત્તિમાં 8 માંથી 5 માર્ક્સ આવે આવે. કાંઈ નથી કરવાનું. નબળામાં નબળા વિદ્યાર્થીને ફાયદો થાય તો જમા બાજુ, નુકસાન થાય તો ઉધાર બાજુ. આના કરતા સારું શું હોય? હાલો બાપા, 5,000 રૂપિયા. બીજું, મિલકત લેણા બાજુ શું લખવાનું? યંત્ર. હા કે ના?
કેટલાનું છે ભાઈ? 25,000. જેટલાનું હોય એટલા લખવાના અહીંયા, હે ને? 25,000 રૂપિયા. ટન હાલો ડન. પછી સ્ટોકની કિંમત કેટલી આંકવાની કીધી બાપલિયાવ? 5,000. ડોહો સ્ટોક છે કેટલાનો? 10,000. તો 5,000 નો ફાયદો કે નુકસાન? નુકસાન ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખો ભાઈ. સ્ટોક ખાતે કેટલા રૂપિયા ભાઈ? 5,000 રૂપિયાનું આપણું નુકસાન ગયું. બીજી એન્ટ્રી તો કે મિલકત લેણા બાજુ સ્ટોક 10,000 ની બદલે હવે થઈ ગયો 5,000 નો લખો. સ્ટોક 5,000. કાંઈ અઘરું નથી ભાઈ. હા વીજી બાપલિયાવ. નાના ભાવને આવડે ને એવું હેલું. ડન ને ભેરું? હા તો વાંધો નહીં ભેરું. હાલો એના પછી બીજો હવાલો. રોકાણની કિંમત, આ ચોકાણની, રોકાણની કિંમત 8,000 રૂપિયા નક્કી થઈ. તે કિંમતે રોકાણ નવલ લઈ જાય. કોણ લઈ જાય? નવલ લઈ જાય. કોણ લઈ જાય? રોકાણની કિંમત નક્કી કેટલી? રોકાણ ડોહું છે કેટલાનું? હે? એની કિંમત કેટલી નક્કી થઈ? 2,000 નો ફાયદો કે નુકસાન? નુકસાન કયું કે આવે? પુનઃ મૂલ્યાંકનની નહીં લખતો. પુનઃ મૂલ્યાંકનની લખવાનું નહીં, પેલા જોવાનું અહીંયા રોકાણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વટગટ ભંડોળ આપ્યું? હા આપ્યું કે ન આપ્યું? જો ન આપ્યું હોત તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખત. પણ એ આપ્યું છે. કેટલું આપ્યું છે? 2,500. આ 2,500 રૂપિયા આપણે ભેગા કરીને રાખ્યા હતા કે ક્યારેક નુકસાની જાય તો કાઢી લેવું. તો 25 માંથી 2,000 કાઢી લો. કેટલા વધ્યા? 5,000 વધ્યા. કેટલા વધ્યા? સમજાણું? નુકસાન ગયું. કેટલા નુકસાન ગયું? 2,000 નું નુકસાન ગયું. 10,000 નું હતું, 8,000 નક્કી થઈ. 2,000 નું નુકસાન. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું. જો રોકાણ વધઘટ ભંડોળ ન આપ્યું હોય પણ આપ્યું છે, 2,500 પડ્યા આપણા ખીચામાં, 2,000 નું નુકસાન ગયું, કાઢી નાખ્યા. કેટલા વધ્યા? 500. 500 વધ્યા એ ત્રણે ભાગીદારને વેચી દેવાના. કોને વેચવાના? પ્રવેશમાં કરતા હતા એમ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કેટલું છે? કહી ગયું 2:1 છે ને? તો 500 ને વેચો તો 200 100. ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ. શું આવે બેટા? રોકાણ વધઘટ ભંડોળ 200 અને 4. કેટલા રૂપિયા? 4. 200 ને 4. હવે જરાક જુઓ કે આ રોકાણ 8,000 નો તો થઈ ગયા. આપણે લખત મિલકત લેણા બાજુ, પણ અહીંયા કીધું મિલકત લેણા બાજુ નહીં લખવાનું. રોકાણ કોણ લઈ જાય છે? નવલ લઈ જાય છે. કોણ લઈ જાય છે? નવલ લઈ જાય. તો નવલના ખાનામાં ઠપકારો. કેટલા રૂપિયા? 8,000. અહીંયા લખવાનું રોકાણ ખાતે. રોકાણ ખાતે નવલ લઈ જાય એટલે નવલના ખાતામાં લખી નાખે 8,000, હે ને? અહીંયા લખી નાખે રોકાણ ખાતે. જો નવલ ન લઈ જતો હોત તો મિલકત લેણા બાજુ મૂકત. જેમ આપણે ફર્નિચર મૂક્યું, જેમ આપણે યંત્ર મૂક્યું એમ મૂકી દે રોકાણ. પણ અહીંયા નવલ લઈ જાય છે એટલે નવલને આપી દીધું. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો આગળ ભૂરી નહીં પૂરી. આગળ એના પછી બકુડા. શું છે ભાઈ? ત્રીજું, લેન્ડર પૈકી 5,000 રૂપિયા દેવું ચૂકવવું નહીં પડે. 5,000 ચૂકવવાના એટલે ફી ચૂકવાની છે, બાકી લેતા આવજો. હાલો તો 5,000 રૂપિયા દેવું ચૂકવવું પડશે. ફાયદો કે નુકસાન? ફાયદો. પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. તો જગો મંગો લખી નાખો. રોકાણ ખાતે ટન. લેન્ડાર ખાતે. રેન્ડાર ખાતે. રોકાણ મગજમાં ચડી ગયું. લેન્ડાર ખાતે 5,000 રૂપિયા. 5,000 નો ફાયદો ને ચૂકવવાના ભાઈ. પણ એકચ્યુઅલી રોકાણો લેન્ડારો એકચ્યુઅલી કેટલાના હતા? તો કે એકચ્યુઅલી લેન્ડારો હતા 15,500 ના. જુઓ તો એકચ્યુઅલી. હા તો જો ભાઈ લેન્ડારો એકચ્યુઅલી 15,500 ના છે. એમાંથી એકચ્યુઅલી આપણે 5,000 ચૂકવવાના
નથી તો એકચ્યુઅલી કેટલા ચૂકવવા પડશે? તો એકચ્યુઅલી લખી નાખવાનું મૂડી દેવા બાજુ. ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ લખવાનું એકચ્યુઅલી. હું લખવાનું? એલા એકચ્યુઅલી નથી લખવાનું, લેણદાર લખવાનું. તો અહીંયા લખવાનું લેણદારો 15,500 અંદર માઇનસ નહીં ચૂકવવાના 5,000 અને એકચ્યુઅલી બાર વ્યાજ હશે 10,500. એકચ્યુઅલી આવડી ગયું બધાને? સાહેબ લેન્ડર કહીને ડાયરેક્ટ બાર ઠપકાર દઈએ 10,500 તો કઈ વાંધો નહીં. તા હું લેવા કર્યું સમજાય એટલે. હાલો એકચ્યુઅલી સમજાણું તને? હા તો વાંધો નહીં એકચ્યુઅલી. હાલો એકચ્યુઅલી એના પછીનો હવાલો કરીએ આપણે. શું કીધું ભાઈ? કામદાર વળતર પેટે 2,000 નો દાવાની જોગવાઈ કરવી. કામદાર કેટલો છે ભાઈ? કઈ છે નથી, છે જ નહીં ડોહા. આપણે 2,000 દેવાના કામદારને. ફાયદો છે કે નુકસાન થયું? ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની. હાલો કામદાર વળતર દાવો ઠપકાર દે અથવા કામદાર વળતરની જોગવાઈ. કામદાર વળતર જોગવાઈ 2,000 રૂપિયા. નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. હવે બકુડાવ દેવાના છે એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ. કામદાર વળતરની જોગવાઈ. કામદાર વળતરની જોગવાઈ 2,000 રૂપિયા. વાર્તા થઈ ગઈ ભૂરી. હાલો એના પછીનો બકુડા 5 મેટ્રિક ઘાલ ખાત અનામત દેવાદાર પર 10% રાખવી. દેવાદાર કેટલાના બાપલ જાવ? 3,000 ના છે. એના 10% કરો. ફાયદો કે નુકસાન? પણ અહીંયા જો અહીંયા કઈ છે. ચલાવો મંગલ હકુબા જાદુગર. ટન કેટલા છે ભાઈ? પેલા એક કામ કરીએ, હું તમને નિરાતે પેલા આપણે મિલકત લેવાની એન્ટ્રી સમજાવું. કામદાર અનામત દેવાદાર ઘાલકાત અનામત કામદાર નહીં, ઘાલકાત અનામત દેવાદાર ઉપર કેટલા ટકા? દેવાદાર 3,000 ના છે. હાલો મિલકત લેના બાજુ ઠપકારો. દેવાદાર 3,000 રૂપિયા. દેવાદાર અંદર 30,000 રૂપિયા હે ને. હાલો માઇનસ ઘાલખાત અનામત 10%. તો 10% એટલે 3,000 રૂપિયા થાય. તરીમાંથી 3 જાય એટલે 27,012. કેટલા બાર બાપલિયાવ? 27,012. નુકસાન કેટલાનું થયું આપણું? નથી થયું 3,000 નું નુકસાન. કેમ? તો કે 2,000 નું તો આપેલું હતું. ઓલું કઈ ગયું? 2,000 જો આપણને આપેલા છે દીકરાઓ, દેખાય? આ 3,000 માંથી આ 2,000 હું કરી નાખવાના માઇનસ. તો નુકસાન કેટલાનું ગયું? 1,000 નું. કેટલાનું ગયું? તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. ઘાલખાત અનામત ખાતે. ઘાલખાત અનામત ખાતે હે ને 1,000 રૂપિયા. ક્યાંથી આવ્યા એ સમજવા માટે અહીંયા લખવું હોય તો લખી નાખવાનું 3,000 માઇનસ 2,000 એટલે ખ્યાલ આવે કે 1,000 રૂપિયા ક્યાંથી આવ્યા હે ને. ઝૂમ. હાલો આગળ. એને ખબર છે ઝૂમ એટલે આપણે જ તમને બધાને ખબર છે. એના પછી ભાઈ આવી ભાઈ પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું? 40,000. 40,000 રૂપિયા પાઘડી મૂલ્યાંકન નક્કી કરવામાં આવ્યું. ધંધામાંથી કોણ નિવૃત્ત થાય છે? હે કોણ જાય છે? નવલ જાય છે. કોણ જાય છે? નવલભાઈ પાઘડી આપવી પડે ને વ્યવહારે. વલીભાઈ હે ને, ભલે હોય તારું નામ કલીભાઈ. હાલો આગળ. અહીંયા એ પછી સપનામાં આવશે હો. હાલો તો અહીંયા ધ્યાન રાખો. ધવલ, કમાલ અને નવલ. મારા કાન બહુ મોટા છે. નવલનો જૂનો ભાગ કેટલો જો? 2:1. તો એનું પ્રમાણ નવલનું કેટલું કહેવાય દીકરાઓ? 1/10. કેટલા કેમ 5? એટલે આ 2 + 2 4 ને 1 5. આ કા હું તો અભણ માણસ છું ભાઈ. હાલો તો અહીંયા લખવાનું નવલ ને મળતી પાઘડી. હું લખવાનું દીકરાઓ? નવલ ને મળતી બાઘડી નહીં હોય. નવલ ને કઈ બાઘડી મળે? એટલે તું ત્યાં નવલ ને મળતી પાઘડી 40,000 રૂપિયા મૂલ્યાંકન નક્કી થયું. એને ગુણ્યા 1/5 એટલે જગતની માલિકા કેટલા? 8,000 રૂપિયા પાઘડી મળશે. ડન છે? પાઘડી મળશે પણ ડોહાને આપશે કોણ? તો કે ધવલભાઈ આપશે. અને એટલે નવલ તો જાય છે, કમલ આપે. હું નવલ કરે છો? નવલ તો જાય ડોહો. કોણ આપે? ધવલ્યો અને કમલ્યો. તો પણ એ કયા પ્રમાણમાં આપશે? લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણનું સૂત્ર 9 -
તો જૂનું તો આપણી આગળ છે 2:2:1. નવું ક્યાં છે આમાં? જોવો જરા, છે જ નહીં. તો 1:1. હું રાખવાનું જેમ જૂનું નહોતા આપતા તો 1:1 રાખતા. એમ નવું ન થાય તો હું રાખવાનું. અને એક બીજું વાત કહી દઉં, તમારે છે કે નહીં, જ્યારે નવું પ્રમાણ ન આપ્યું હોય ને, કે જૂનું જે પ્રમાણ હોય ને એ લાભનું પ્રમાણ હોય, કોઈને કહેવાનું નહીં. હું હજી એકવાર બોલું છું, સમજાણું ન હોય તો. જ્યારે આપણને નવું પ્રમાણ ન આપ્યું હોય ને, તો જે જૂનું પ્રમાણ હોય ને એ જ આપણું શું હોય? સમજાઈ ગયું કે નહીં? તો જવો જરાક, આપણા 3 ભાઈબંધ હતા. એક હતો ધવલિયો, એક હતો કમલો, એક હતો નવલો. હાલો, તો એનું જૂનું પ્રમાણ આપણને હતું 2:2. તો આ બેયનું જે જૂનું પ્રમાણ છે ઈ જેનું, હા, તો અહીંયા લખું લાભનું પ્રમાણ કેટલું છે બાપલિયાઓ? લાભનું પ્રમાણ તો કે 2:2 બરાબર 1:. કયા તમારે લખવું હોય તો લખજો. નવું પ્રમાણ ન હોય તો જૂનું એ જ લાભનું પ્રમાણ. હવે તમે એમ કહો કે હે સાહેબ અહીંયા નવું પ્રમાણ આપેલ નથી, તો હું એમ કામ કરું તો શું? તો કે નવું હું 1:1 લઈ લઉં તો આ જૂનું તો આપણી આગળ છે જ તે. હા કે ના? ન બોલે ની માને હમ. આ આપણી આગળ જૂનું તો છે જ તે. સાહેબ નવું આપ્યું નથી, તો એક કામ કરું, હાલો ને 1:1 લઈ લઉં તો જવાબ ઈ જ આવશે. આ લગભગ આ 1:1 જ આવશે. ટ્રાય કરીએ, ચલો જોઈએ. આપણું હું હતું પેલા આપણે ગોતીએ. કોનો લાભ ગોતશો આપણે? ધવલનો. તો એ લખીએ ધવલનો લાભ. લાભનું સૂત્ર શું હતું? નવું માઇનસ જૂનું. નવું કેટલું છે? 1:2 માઇનસ જૂનું કેટલું? 2/5. ચોકડી ગુણાકાર 5 × 5 ને 2 × 2 4, 5 × 2 10 એટલે 1/10. બીજાનું ગોતીએ કમલનો લાભ. આ ખાલી તમારે લખવાનું નથી બાપલિયા, સમજાવવા હાટું કરાવું છું. આ જે છે નવું પ્રમાણ 1:2. જૂનું કેટલું? તો કે 2:5 જ. ચોકડી ગુણાકાર કરો 5 × 5 ને 2 × 4 ને 5 × 10 એટલે 1/10 જ આવ્યું. તો મળ્યું 1:1. આવ્યું કે નહીં? શું આવ્યું? 1:1. અહીંયા મેં આમનામ તમને શું કરી દીધું? 1:1. તો હું યાદ રાખવાનું, નવું પ્રમાણ ન હોય ત્યારે જૂનું પ્રમાણ એ જ તે લાભનું પ્રમાણ. નવું ન આપ્યું હોય ત્યારે જૂનું હોય એ જ કયું પ્રમાણ? કયું પ્રમાણ? જ્યારે નવું ન હોય, ખાલી માત્ર ને માત્ર પછી કોઈ કેટલો લાભ થયો એ આપ્યું હોય તો પાછું ગોતવાનું. અહીંયા ખાલી આપણને જૂનું પ્રમાણ જ છે, બીજું કાંઈ આપણી પાસે છે નહીં. તો જૂનું એ જ લાભનું પ્રમાણ. વાર્તા થઈ ગઈ પૂરી. આ તમને સમજાવવા હાટું લખ્યું હતું. હાલો હજી એક વખત દીકરાઓ, અહીંયા જૂનું પ્રમાણ કેટલું છે? 2:2. એટલે આ ત્રીજું નહીં જોવાનું, ખાલી આ બેનું જ જોવાનું. આ તો નવલો તો નીકળે છે. ધવલાનું જોવાનું અને કમલાનું જોવાનું. તો ધવલાનું કેટલું છે? 2. કમલાનું કેટલું છે? 2. 2 × 2 2 × 2 એટલે કેટલું આવ્યું? 1:. ઓકે, તાપી દઈએ પાઘડી. પાઘડી મળશે કોને? પાઘડી મળશે કોને? નવલને મળશે ને. આપશે કોણ? ધવલભાઈ આપશે. અને અહીંયા લખવાનું ધવલને આપવી પડતી પાઘડી. 8,000 રૂપિયા આપવાના છે ભાઈ. 2 જણા 1:1 ના પ્રમાણમાં આપશે એટલે 1/2 બરાબર 4,000. પછી ધવલ, પછી કોણ આપશે? કમલ. તો અહીંયા લખીએ કમલને આપવી પડતી પાઘડી બરાબર 8,000 ગુણ્યા 1/2 બરાબર 4,000. સમજાઈ ગયું કે નહીં? હે બાપા, લગાઈ ગયું? છેલ્લે વર્કિંગ નોટ કરવાનો ટાઈમ આપીશ. અત્યારે મારી આરો હાલ લખવા માંડો. તો પાઘડી કોને મળશે? અમારા નવલાને. કેટલા મળશે? તેલ એક આપશે 4,000, બીજો આપશે 4,000. 4,000 કોણ આપશે? ધવલ. એટલે લખો ધવલના મૂડી ખાતે, એને મૂડી ખાતે કમલના, કમલ મ આવે વચ્ચે કા ના, મૂડી ખાતે એને આ નવલભાઈને મળશે એટલે મૂડી ખાતામાં જમા બાજુ લખ્યા છે. કોને આપવાના? ધવલ અને કમલને. તો અહીંયા લખો 4,000. ટન 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 ટન. ધવલના ખાનામાં 4,000, કમલના ખાનામાં 4,000. કોને પૈસા આપવાના? તો નવલને. તો અહીંયા લખવાનું નવલના મૂડી ખાતે. જો ભાઈ વાર્તા થઈ ગઈ પૂરી. જેને પૈસા મળે એના જમાના ખાનામાં લખવાનું. જેને પૈસા આપવાના છે એને ઉધાર ન લખવાનું.
આ બે ભાઈબંધ આપશે એટલે ઉધારમાં લખ્યું, આ ભાઈબંધ નવલને મળશે એટલે એના ખાનામાં જમામાં લખ્યું. બસ દાખલો થઈ ગયો પૂરો. હાલો હવે બધું ગોઠવી દઈએ. ગોઠવતા તો તમને અમથું આવડે જ છે. હા સાહેબ આમ નોંધ લખી જરૂરી ખાતા તૈયાર કરો તો સાહેબ અમારે આમ નોંધ કરવી પડે? ન કરવી પડે હો સાહેબ. પૂછાય તો ન પૂછાય, કારણ કે એવડો મોટો દાખલો 8 માર્ક્સમાં આપણને સમજી ગયા ને તમે કેવા હું માંગુ છું એમ. હાલો આગળ હવે ગોઠવી દઈએ. અહીંયા આપણે મૂડી તો લખી નાખી. સામાન્ય અનામત ત્રણેય ભાગીદારને વેચી દેવાની જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ 2:2:1 છે. 5000 ભાગ પાડો એટલે 2000, 2000 ને 1000 ક્યાં આવે મૂળ? ન સમજાણું એટલે તારો ડોહો 200 નો આવે, 5000 છે. 500 રૂપિયા હોય તો આવે. એલા ભાઈ આ પાલીતાણાનું પાણી પણ. હાલો શિહોર શિહોર. હાલો અહીંયા લખો ભાઈ શું આવશે? હું લખવાનું? સામાન્ય અનામત. હા જો ગજની જેવું થઈ ગયું. સામાન્ય અનામત ખાતે હું શિહોરના વિચારમાં ચડી ગયો. 2000 2000 એક કોઈ રહેતું હતું શિહોરમાં, હું લાગતું ઓળખતું એટલે મારા હાહુના ઘરવાળા. એલા તું બીજું નો સમજ, એ અમારા વિક્રમ ને રાધાજી યાદ આવે પણ. હાલો હાલો પછી રોકાણ વળતર ભંડોળ થઈ ગયું, ગાલકાત અનામત થઈ ગયું, લેન્ડર થઈ ગયા. આ બાજુ પાઘડી બાકી છે. ક્યાં આવશે? મૂડી ખાતાની 10,000 2:2:1 એટલે 4000 4000 ને 2000 મોઢે થવું જોઈએ. આ બધું પાઘડી ખાતે નો આવડે તો 2:2:1 ના પ્રમાણમાં વેચી દેજો. 4000 4000 અને 2000 4 ને 4 8 ને 2 10 થઈ ગયા હે ને. હાલો ડન. એના પછી પાઘડી પછી હું આવશે ભાઈ? યંત્ર આવી ગયું, રોકાણ આવી ગયું, દેવાદાર આવી ગયા, સ્ટોક આવી ગયું, રોકડ અને બેંકે આવી ગયું. કઈ બાકી નથી રહ્યું ને ભાઈ બાન? રણપુરી. હાલો 5 ને 5 કેટલા? 10. અહીંયા 5 ને 2 7 ને 1 8 એટલે આ બાજુ વધારે આવશે એટલે અહીંયા લખું 10000. હા કે ના? 10000 અહીંયા એમના ટન 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 ટન. એમાંથી 8000 માઇનસ કરો એટલે વધે કેટલા? 1000 બાપલિયા આવતે કે 2000 રૂપિયા. વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો કયા પ્રમાણમાં વેચવાનું ભાઈ? 2:2:1 ત્રણેય ભાગીદારને ધવલ, કમલ અને નવલ. કેટલા આવ્યા ભાઈ? તો કે 800 800 ને 400 આવ્યા ને. 800 800 400 આ બધું મોઢે થાય હો ભાઈ. નો થાય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો, ચિંતા ન કરવી. 2000 ગુણ્યા 2/5, 2000 ગુણ્યા 2/5 અને 2000 ગુણ્યા 1/5. હાલો બેટા એ અહીંયા લખી નાખવાનું. મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ટન 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 કેટલા આવ્યા? 800 800 400. હા કે ના? હવે મૂડી ખાતો જ્યારે બંધ કરતા હોય ત્યારે એક નવી વસ્તુ કરવાની. હું તો સૌથી પહેલા જે નીકળતો હોય એનું ખાતું માઇનસ એનું ખાતું બંધ કરવાનું. કોણ નીકળે છે? નવલો. હા નવલાનું ટોટલ કરો. હાલો કેટલો આવે છે કયો ફટાફટ? 19500. હાલો ભાઈ 19500 લખી નાખીએ નવલ કાકામાં. 19500 અહીંયા તે 19500 બકુડાવ હે ને. હાલો ભાઈ 19500 એમાંથી માઇનસ કરી નાખો ભાઈ. 8000 ને 2000 ગયા એટલે 10000 ગયા એટલે 9500. અહીંયા બાકી આગળ લઈ ગયા નહીં લખવાનું. અહીંયા લખવાનું નવલની લોન. હું લખવાનું દીકરાઓ? નવલની લોન. કારણ કે એ ધંધામાંથી નીકળે છે એટલે એને પૈસા આપી દેવાના. કેવી રીતના? તો એની લોન રાખવાની. હવે તમારે અહીંયાથી આગળ દાખલો આવશે FY માં, કોલેજના પહેલા વર્ષમાં. BBA કરશો કે BCom કરશો એમાં આ પૈસા જે છે એમાં તમારે 11 માર્ક્સનો દાખલો કે 13 માર્ક્સનો દાખલો તમારે પૂછાશે કોલેજમાં. લોન ખાતું ભાગીદારનું બનાવવાનું. જે ભાગીદાર નીકળતો હોય અહીંયા એક દાખલો છે તે પણ વધારે દાખલા ત્યાં આવશે જે એક્ઝામમાં નથી પૂછાતું 12માં પણ FY માં આવશે. ત્યાં ભાગીદારનું તમારે લોન ખાતું બનાવવાનું. હવે હું એક્ઝામ્પલ આપું. અમે 3 ભાગીદાર હતા. મિત કે મારે હવે ધંધો કરવો નથી. મિતે માનો કે ભાઈ 25 લાખ રૂપિયા રોક્યા હતા. અમે બે 10-10 લાખ રોક્યા હતા. તો ધંધામાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? 25 ના 10 35 અને 10 45. તો 45 લાખનું રોકાણ થયું. આ કે હું ધંધામાંથી નીકળું, લાવો મારા 25 લાખ રૂપિયા, તો અમારે બેન ધંધો તો શું થઈ જાય? લોચા પડી જાય. એટલે જ્યારે એગ્રીમેન્ટ થાય ત્યારે એની અંદર નક્કી થાય કે જ્યારે કોઈ પણ ભાગીદાર ધંધામાંથી નીકળશે ત્યારે એના પૈસા આટલા વર્ષ માટે કંપનીમાં રહેશે.
એની લોન રહે. હા, આગળ દાખલામાં આવશે કે દાખલા તરીકે 25 લાખ છે, તમે નક્કી થયું અને 5 લાખ આપી દીધા, 20 લાખ રૂપિયાની લોન તરીકે રાખ્યા અને કીધું કે અમે 4 વર્ષે કે 3 વર્ષે કે 2 વર્ષે જે નક્કી થાય આટલા વર્ષે અમે તને પૈસા પાછા આપશું હપ્તે હપ્તે. અને જો બીજો ઇન્વેસ્ટર મળી ગયો તો તને તરત પાછા આપી દેશું. સમજાય મારી વાત? હા કે ના? હવે મિતભાઈ જે છે એ ધંધામાં પૈસા રાખે તો એનો ફાયદો શું? તો એ તમારે ત્યારે આવશે તો એને વ્યાજ મળે. 20 લાખ રૂપિયાના ધંધામાં છે ને તો એનું શું મળે? એને વ્યાજ. તો આને હપ્તાય મળે અને આરોઆર વ્યાજે મળે. હે ને? ઘણી વખત ઇન્વેસ્ટર આવી ગયો હોય આવું બધું ધંધામાં હોય કે માનો કે આના 25 લાખ છે, બીજો એક માણસ આવ્યો હોય 25 આપે છે તો એ 25 લઈને આને આપી દો, આ થઈ ગયો રવાના, એમ થાય. પણ નથી મળતો તો આવું તમે ફ્યુચરમાં બિઝનેસમાં કરી શકો. આટલા માટે સમજાવું છું કે જ્યાં ધંધો કરો ત્યાં તમારા મગજમાં વસ્તુ હોવી જોઈએ કે ભાઈ આ માણસ પૈસા રોકે છે, કાલ સવારે એમ કે મારે ભાગીદારી નથી કરવી, તો અહીંયા તમારે ક્લોઝ લખવાનો કે ભાઈ જ્યારે આપણે છૂટા પડીએ ત્યારે તારા પૈસા કંપનીમાં લોન તરીકે રહેશે, જો ઇન્વેસ્ટર ન મળ્યો તો, અને એટલા તને રોકડા આપશું ને એટલા તને હપ્તે હપ્તે પૈસા એટલા વ્યાજ સાથે પાછા મળશે. એટલે આને એના પૈસાનું વ્યાજ મળે, અથવા તો એ ખુદ એને ધંધામાંથી નીકળવું ને તો બીજો ઇન્વેસ્ટર ગોતે, પછી એ 25 લાખ રૂપિયા એ જ ગોતે કે બીજો કોઈક આવશે ને તો મારા મન મળી જાય એટલે બીજાને લાવો. એટલે બીજા કોઈને ગોતવા આપણે ન જવું પડે, એને જવું પડે. સમજાણું કે નહીં? હાલો આગળ. આ ખાલી તમને સમજાયું. તો આ જે મળ્યું એ આપણે રાખી દીધું નવલની લોન. એ ક્યાં લખવાનું? આપણે મૂડી દેવા બાજુ અહીંયા લખી નાખવાની નવલની લોન. હે ને? નવલની લોન કેટલા રૂપિયા? 9,500. ડન છે દીકરાઓ? ઓકે, હવે આપણે બંધ કરશું બાકીના બે ભાગીદારના ખાતા. જેમ કરતા હતા એમ જ પ્રવેશમાં કરતા હતા એમ જ કરો. ધવલનો ટોટલ 23,000. આનો કર્યો છે બીજાનો? તારો લખી નાખો. 33,000. ઠીક, ધવલમાં 33 અને કમલમાં 23,000. ઓકે, અહીંયા લખું 23,000, સોરી 33,000 અને 23,000. હાલો માઇનસ કરો દીકરાઓ. 4 ને 4 8 ગયા. આ 25,000, ઓલા 15,000. હા કે ના? અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. હાલો ડન છે? બા લઈ ગયા. આ જેમ લખતા હતા એમ મૂડી દેવા બાજુ. મૂડી ધવલ અને કમલ. મૂડી ધવલ અને કમલ. કેટલા રૂપિયા હતા? 25,000 અને 15,000, ટોટલ થાય 40,012. હાલો ડન. હવે આપણે આ રોકડ બેંક બંધ કરી દઈએ. અહીંયા 5,000 છે ભાઈ, બીજું કઈ છે તો નહીં. આ 5,000 એમનેમ બાકી આગળ લઈ ગયા. માં 5,000 એમનેમ બાકી આગળ લઈ ગયા 5,000. અને આ જવા દેવાના આપણે મિલકત લેણા બાજુ. અહીંયા લખી નાખીએ રોકડ 5,000. કરો ટોટલ, વાર્તા થાય પૂરી. હાલો કેટલો ટોટલ આવ્યો આનો? 62,000. ઓકે હાલો 62,000. અહીંયા ટોટલ કરી નાખો. બોલો કેટલો આવે છે? અહીંયા 62,000. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. 8 માર્ક્સ આવી ગયા. ડન. ઘટે તો જિંદગી ઘટે બાપ. હાલો ડન છે દીકરાઓ? સર અવાજ નહીં આવતો. હા જો ઓલા જવાબ આપી દીધો. થેન્ક યુ ભાઈ. AM અને પૃથ્વી, વેરી ગુડ દીકરાઓ, તમે જવાબ આપી દીધો. બહાર નીકળને ફરીથી એન્ટર થા. શાબાશ. અને બીજું ભાઈ લાઈવ વાળા, તમારે કઈ ડાઉટ હોય ને અને મારું ધ્યાન કદાચ કેમેરામાં હોય પણ અહીંયા ન જાય તો હેન્ડ રેઝ કરશો. તમે હેન્ડ રેઝ કરશો ને તો મને અહીંયા દેખાઈ જશે કે તમે હાથ ઊંચો કર્યો, એમ તરત બ્લિંક થશે ને, એટલે એમ તમે ડાઉટ પૂછી શકશો. હાલો ડન છે દીકરાઓ? ઓકે ચાલો. ઓકે, રોકડ બેંક ખાતું કરો. આજનો દાખલો અહીંયા સુધી. આવતીકાલે આપણે પ્રયત્ન કરશું 2 દાખલા કરવા માટે. તો એના માટે તમે આ કેટલામો દાખલો હતો? 5મો. 6ઠા અને 7મા 2 દાખલાના ખાના દોરીને આવજો તો આપણે 1 કલાકમાં 2 દાખલા કરવાનો પ્રયત્ન કરીશું. ડન? ઓકે. હા હા ભાઈ, હવે એક બીજી વસ્તુ કે બધાયમાં અમુક દાખલામાં 5 ખાના દોરવાના હશે, એમાં મૂડી ખાતું આવશે, પણ હું તમને એવું કરાવીશ કે તમારે 5 દોરવા જ ન પડે, 4 જ દોરવા પડે. કદાચ દોરવું પડતું હશે તો 2-3 લાઈનનું જશે, એ હું તમને શીખવાડી દઈશ. ગમે ત્યાં જગ્યા થઈ જાય, ચિંતા નહીં કરવી. લાઈવ વાળા તે 2 ખાના દોરીને રાખે કાલે, અને તમે લોકો આના પછીના 2 દાખલાના ખાના દોરીને રાખજો. ગુડ બાય.
પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.